આપણે વાત કરી લીધી આ સ્માર્ટ સિટી મિશન વિશેની. તો પહેલાં તો સ્માર્ટ સિટી ગણવાનું કોને? તમે વિચારીને કહી શકો કે સ્માર્ટ સિટી કોને ગણી શકાય? જો આવો ગમે ત્યારે ક્વેશ્ચન આવે તો શું કરવાનું? આવો ક્વેશ્ચન આવે તો તમારે એવી રીતે વિચારવાનું કે માની લો કે તમે શહેરમાં રહો છો એવું વિચારવાનું, અને સવારે ઉઠીને તો રાતે સૂવો ત્યાં સુધી કઈ કઈ એવી બાબતો છે કે જ્યાં તમને કંઈક સ્માર્ટ વસ્તુ મળે. તો બસ આવી રીતે વિચારવાનું અને એના અંતર્ગત બધું નક્કી કરવાનું. ફોર એક્ઝામ્પલ, તમે સવારે ઉઠો છો તો ઉઠીને તરત પહેલું જ આપણે શું કહેવાય તો કે બ્રશ કરવાનું કે એવું કંઈ કામ કરવાનું હોય, બાથરૂમ જવાનું હોય, નાવા બાવા જવાનું હોય, તો એમાં પહેલું શું હોવું જોઈએ? તે કે પાણી આવવું જોઈએ, બરાબર. અને એ પણ કેવું પાઇપ્ડ કનેક્શન, એવું નહીં કે નહીંતર માની લો કે ગામડામાં અંતરિયાળ વિસ્તારમાં તો કે પહેલાં તો કે પાણી ભરવા જવું પડશે. તો સ્માર્ટ સિટીમાં પહેલું શું કે પાઇપ્ડ વોટર કનેક્શન હોવું જોઈએ. પછી માની લો કે હવે તમે ઓફિસ જાઓ છો, કામ ધંધે જવું છે, શહેરમાં અમે મોટે ભાગે લોકો નોકરી જ કરતા હોય, તો એની માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સારી હોવી જોઈએ. બસ, રેલ, મેટ્રો, ટેક્સી, રિક્ષા, આ બધું વ્યવસ્થિત હોવું જોઈએ, સમયસર પહોંચાડતી એવું હોવું જોઈએ, ટ્રાફિકને એ બધું વધારનું હોવું જોઈએ. બીજું માની લો કે તમારે કોઈ દાખલો કે એવું કોઈ કઢાવવું છે, કોઈ બાળકનો જન્મ થાય છે તો જન્મ નોંધણી કરાવી છે, બરાબર, તો ફટાફટ થઈ જવી જોઈએ. કેવી હોવી જોઈએ? તો કે ઓનલાઈન સિસ્ટમ હોવી જોઈએ, બરાબર, કે ખાલી મેસેજ કરીને કે ખાલી માહિતી આપીને ઓનલાઈન ફોર્મ ભરી શકાય એવું હોવું જોઈએ, બરાબર. ઈ-નગર નામની અત્યારે મોટાભાગની નગરપાલિકાઓમાંની અંદર ઈ-નગર નામની એપ્લિકેશન વેબસાઇટ ચાલુ કરી દીધી છે, જેમાં લગ્ન નોંધણી, જન્મ મરણ નોંધણી બધું ઓનલાઈન એવું બધું થતું હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, રોડ્સને એ બધા સારા હોવા જોઈએ, બરાબર. બધી કનેક્ટિવિટીને એ બધું હોવું જોઈએ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘરે તમે ઉઠ્યા તો લાઇટ હોવી જોઈએ. પહેલાં તો ગરમ પાણી કરવું છે, લાઇટ જ નથી તો ઇન શોર્ટ આ બધી વસ્તુને ધ્યાને રાખવાની, બરાબર. જો આમાં એ જ આપેલું છે કે એડિક્યુએટ વોટર સપ્લાય, ઉઠીને તરત પહેલાં પાણી જોશે, લાઇટ હોવી જોઈએ પાણી ગરમ કરવા માટે કે બધા માટે. આપણે શું કરવાનું? આપણા જીવન આરે કનેક્ટ કરવાની. ડાયરેક્ટ આ બધું વાંચશો ને તો યાદ નહીં રહે, પણ ઇમેજિન કરવાનું. પછી સેનિટેશન, સ્વચ્છતા હોવી જોઈએ. તમે માની લો કે ઘરથી બહાર નીકળ્યા ઓફિસ જવા માટે અને બહાર જ માની લો કે કચરો હોય તો નહીં મજા આવે. એટલે કે સેનિટેશન, સ્વચ્છતા હોવી જોઈએ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ જે છે એની બધી વસ્તુ હોવી જોઈએ. અર્બન મોબિલિટીનો મતલબ શું કહી શકશો ખરા? અર્બન મોબિલિટીનો મતલબ કહી શકો ખરા? રાઈટ. અર્બન એટલે શહેરી, મોબિલિટી એટલે હલનચલન, જે સુવિધાઓ હોય એ. અર્બન મોબિલિટીમાં મુખ્યત્વે કયું આવે? તો કે BRTS, જે અમદાવાદમાં ને એ બધામાં જોવા મળે છે, મોટે ભાગે રાજકોટમાં ને એ બધી જગ્યાએ જોવા મળે છે. મેટ્રો, તો આ અર્બન મોબિલિટી. જો ગામડાની અંદર એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો હાલીને જઈ શકાય, સાયકલ લઈને જઈ શકાય, રિક્ષામાં ને એ બધી જગ્યાએ શકાય. પણ અર્બન એરિયાની અંદર મુખ્યત્વે કઈ બાબત હોય? તો કે મેટ્રો હોય, મેટ્રો ટ્રેન હોય, બરાબર. અમુક લોકલ ટ્રેન હોય, મુંબઈની લોકલ ટ્રેન તો એ તો એની જાન કહેવામાં આવે છે, બરાબર. પછી બીજું શું હોઈ શકે? તો કે આ મેટ્રો. પછી ડેમો ટ્રેન હોય, ડેમો અને મેમુ ટ્રેન ને એવું બધું હોય, તો એ અર્બન મોબિલિટી. પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે આ બસ ને એ બધું, એ બધી વસ્તુ, બરાબર. પછી એફોર્ડેબલ હાઉસિંગ હોવું જોઈએ. ઘર તો હોવું જોઈએ ને, કે એફોર્ડેબલ હોવું જોઈએ. એફોર્ડેબલ એટલે પરવડી શકે એવું, બરાબર. રોબુસ્ટ IT કનેક્ટિવિટી, ડિજિટલાઇઝેશન ને એ બધી વસ્તુ હોવી જોઈએ. સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ હોવું જોઈએ. ગવર્નન્સ હોવું જોઈએ. સેફ્ટી અને સિક્યુરિટી હોવી જોઈએ. હેલ્થ ને એજ્યુકેશન ને એ બધું હોવું જોઈએ. તો ઇન શોર્ટ ખબર પડી કે ન પડી કે આ બધું શું કહેવા માંગે છે? ઓકે, ચલો.